ચાલુ થઈ ગયો અમારે રોડ બનવા મળે. એ બધા રોડ બની જશે. કામગીરી ચાલુ થઈ ગઈ. રોડનું કામગીરી ચાલુ. મારા ઘર આગળ આવી ઓફ કરતું છે એ ડુંડી ખોદી કાઢી. મારા ઘર આગળ આવી ગઈ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં. આજની દિવસની શરૂઆત થાય છે. બપોરે 1:30 રસોઈ કરવાનું ચાલુ છે. એક બાજુ રીંગણાનો ઓળો બનાવ્યો છે, લોટ બાંધ્યો, મગ બનાવ્યા અને ભાત બનાવ્યા છે. હવે ખાવાવાળા બધા આવવાની તૈયારી છે. આશા રાખું કે તમે બધા હાજર તાજા હશો. હવાની કામ કરતી હતી એટલે થાક લાગ્યો એટલે વિડીયો ઉતારવાનો ટાઈમ નહીં, કારણ કે હવે ખાવાવાળા વધી જાય બધા એટલે હવે રસોઈ ફટફટ એ લોકો આવી એટલે રોટલી કરી દઈએ. તો સુધી રોટલી થોડી 2-4 તો કરી દઈએ એટલે ઘરે આવતા જ હશે બધા. પડ્યું હતું પહેલાંનું બધું નાસ્તાને એવું કરતા હતા ને એ વખતનું કરિયાણું બધું પડ્યું હતું આ ડબ્બામાં ભરેલું. તેવા બધું ડબ્બા ડુબલીમાં બધામાં ભરી દઈએ અને આ બધું હરખું કરવું, કારણ કે સવારની વેળા તો મને ટાઈમ મળે નહીં એટલે અત્યારની વેળા બધું પેપરોને એવું બદલવું છે. જો જેટલી શેપટ છે બધા પર શેપટને બધું છે ને એટલે બધું ડબ્બા ડુબલી લૂસીને બધું સાફ કરી દઈએ. બધું કરિયાણું આ બધું ભરી કાઢીએ એમાં બધું સાફ કરી દઈએ. બધું શેપટને એવું છે ને તે. અને હજુ તો કામ તો બધું બાકી જ. સાહેબ ઊંઘ્યા હતા તે ખાટલો પડ્યો છે, કપડાં વાળવાના ને બધું પડ્યું છે. હોદનાના વાગી ગયા છે 6. ચા ને એવું તો પી લીધું, પણ હવે આ બધું કરવાનું છે. પર બદલવાનું કામકાજ ચાલુ કરી દીધું અમે. આ બધી બહેણીઓ હજુ તો આટલી લૂસી એ આટલી લૂસીને હજુ તો આ બધું સાફ કરવાનું બાકી છે. આ બધું ધીરે ધીરે સાફ કરીએ. હજુ આ ખાનું સાફ કરવાનું છે. તો બધા સ્ટીલના બધા વાસણો બધું સાફ કરી આખું રસોડું સાફ કરી દેવાનું છે. જો પ્લેટફોર્મ ઉપર એ બધું પડ્યું છે રમણ ભમણ, અને આ બધું ધીરે ધીરે હરખું કરી દઈએ. બધું પેપરો તો બધા બદલી કાઢે એટલે બધું સાફ કરી દીધું કમ્પ્લીટ. બધું સાફ કરી દીધું. બધું કમ્પ્લીટ સાફ કરી દીધું. મંદિર બધું સાફ કર્યું. આ મંદિર સાફ કરી દીધું. જો અંધારું થઈ જશે. હજુ તો કપડાને એવું બધું વાળવાનું બાકી છે. હું રસોડું સાફ કરવું છું. પોતું કરવાનું ચાલુ છે અમારે. હવે પોતું કરીએ છીએ અને એક બાજુ જો કપડાં તો વાળવાના બાકી છે. પણ હવે બધું રસોડામાં બધું મસ્ત ચોખ્ખું કરી દીધું છે. હવે પોતું કરી દઈએ એટલે કમ્પ્લીટ થઈ જાય બધું રસોડું. સવારની વેળા ટાઈમ નહીં મળતો મને, કારણ કે સવારની વેળા બધા ખાવાનું પીવાનું ચા નાસ્તા ને બધું હોય છે એટલે મારે ટાઈમ જ નહીં મળતો. એટલે અત્યારે હોદની વેળાનું તો એ પહેલાં તો ખીચડી ભેળવીને મૂકી, પછી આ બધું સાફ કર્યું. 6 વાગે ચાલુ કર્યું હતું એટલે હવે મોડું તો થાય ને. ઘરમાં મસ્ત ચોખ્ખું કરી દીધું બધું. કપડાં બધું વાળ કાઢ્યું, એકદમ ચોખ્ખું કરી દીધું. પંખા ચાલુ. ઘડીમાં વાગી ગયા છે 8:15. ચોખ્ખું કરી દીધું. સાહેબ આવ્યા હતા તે જો સાહેબે ચા પીધી પાછી. ખાટલા પણ પાથરી દીધા. હવે રસોઈ કરવાની બાકી છે. મસ્ત ચોખ્ખું કરી દીધું બધું. જો મસ્ત ચોખ્ખું કરી દીધું છે ને એકદમ કમ્પ્લીટ. આ બાજુ સ્ટીલના ડબ્બા જો ભગવાનનું મંદિર પણ સાફ કરી દીધું. બધું સાફ કરી દીધું છે કમ્પ્લીટ. બાયણામાં તો અવાજ આવે. પંખો ચાલુ છે. પડે ને એટલે અમારા ઘરમાં આવો નજારો જોવા મળે. રોજ રાત પડે એટલે એક હોય ને દક્ષુ જે બહાર ના હોય. આજે જ કવર ધોઈને ચડાવ્યું. હજુ તો લગાવીને હજુ તો હું હાલ જ કપડાં વાળીને મૂકી આવ્યું.
હજુ 15 મિનિટ થઈ આ કવર લગાવે. મોહન મેલું કરવાનું ચાલુ કરી દીધું મોહને. જો ગંધા તો સારું ના આવ્યો નહીં તો એ લુહો એવું ગંધા તો સુભાઈ આવે છે. મારા દક્ષુ કુંવર આવી ગયા અંધારામ. નહીં દક્ષુભાઈ અંધારામાં તું આવી છી. કામ નહીં બતાવ મારું કામ છે. વસ્તુ લાવ્યો બધું એટલે મને પકડવા બોલાવો એમ કરી. શું કરો ભાઈ? સામાન લેવા ગયો તો સામાન લઈને આવીને એની ઠેકાણે જગ્યાએ મેં દરેક હવે રસોડામાં બધું ફેંચ છે. શું બનાવ્યું છે? આ મોબાઈલ તારો મેં તો કીધું મારો મોબાઈલ પછી મને યાદ આવી કે મારો તો મોબાઈલ મારા હાથમાં. ખીચડી શાક મોઢું જો ખીચડી ખાતા શીખી જો. ભાત વગાડ્યો. કાલ પારકા ઘેર જશો. દક્ષુભાઈ કેટલા વાગ્યા? 9:35 ખાવા બેસી જાય અમે બધા. બોલો કોઈ ડાય છોકરી ખીચડી શાક ને ચમ બધા નખરા કરવા બે જણા નખરા ચમ કરવા લ્યા હવામી. રાતના વાગી ગયા છે 10. ખાવા પીવાનું બધું કમ્પ્લીટ પતી ગયું. બાયણા વાકી દઈએ બધું. ચલો આજના માટે આટલું જ. મારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે, નવા દિવસ સાથે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આવજો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.